अकोटा इलाके में मौजूद सर सयाजीराव नगर गृह में गति शक्ति विश्वविद्यालय की ओर से पहला दीक्षांत समारोह आयोजित करवाया गया था, जिस दौरान बड़ी तादाद में छात्र मौजूद रहे थे। गति शक्ति विश्वविद्यालय जो वडोदरा में परिवहन और लॉजिस्टिक्स के क्षेत्र पर ध्यान केंद्रित करती है। आपको बता दें कि 6 दिसंबर यानी कि आज गति शक्ति विश्वविद्यालय का पहला दीक्षांत समारोह आयोजित हुआ था। दरअसल आज का दिन गति शक्ति विश्वविद्यालय का स्थापना दिन भी है। ऐसे में इस कार्यक्रम में रेलवे बोर्ड के अध्यक्ष और सीईओ जया वर्मा सिन्हा, मशहूर डीआरडीओ वैज्ञानिक डॉक्टर टेसी थॉमस और साथ ही आईआईटी के भूतपूर्व डायरेक्टर प्रोफेसर पार्थ प्रतिम चक्रवर्ती विशेष अतिथि के तौर पर मौजूद रहे थे। तो वहीं गति शक्ति विश्वविद्यालय के अग्रणी भी इस दौरान मौजूद थे और साथ ही इस दीक्षांत समारोह के तहत 380 जितने छात्रों को डिग्रियां मुहैया करवाई गई। અમારી આજે સપ્લાય ચેન મેનેજમેન્ટ ફિલ્ડમાં મને એમબીએનું એડમિશન લીધું હતું, એના માટે આજ મારી ડિગ્રી મને અનાયત કરી છે. તો મેં લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેન મેનેજમેન્ટમાં એમબીએ કર્યું છે, એની આ ડિગ્રી અનાયત બહુ સરસ લાગે છે. અને આ જે કોર્સ છે એ ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ છે. અને જ્યારે સૌથી પહેલી વખત મેં આના માટે અપ્લાય કર્યું હતું ત્યારે મને જેવી રીતે મહેનત કરીને મને એડમિશન મળ્યું અને જેવી રીતે કોર્સીસ કરાયા હતા એ બહુ સરસ રીતે કરાયા હતા. અને જેવી રીતે આજે આ ડિગ્રી મળે છે હું બહુ ગર્વથી ફીલ કરું છું. અમારા વખત જ્યારે અમે જોઈન કર્યું હતું ત્યારે નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ આ નામ હતું એનું. અને જેવી રીતે એનું પ્રગતિ થઈને એને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો અને હવે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નામથી આવ્યું છે. તો જેવી રીતે એ હમણાં સુધી પ્રોગ્રેસ કરે છે એના માટે અમે બહુ સારા છે, ઈચ્છુક છે. અને જેવી રીતે હમણાં વાઘોડિયા રોડ પર પણ એમની લેન્ડ મળી છે અને ડેવલપમેન્ટ ચાલે છે, તો અમે બહુ હોપફુલ છે કે આગળ જઈને એમને સારી રીતે હજી નવા છોકરાઓને એડમિશન થાય, ડેવલપમેન્ટ થાય. અને જેમ કે ટાર્ગેટ છે અમારા જે વીસી હતા એમને આજે કીધું કે 2028 સુધી 10,000 સ્ટુડન્ટનો ટાર્ગેટ છે એમનો. તો જેવી રીતે પ્રગતિ કરે છે એ બહુ સાંભળીને સરસ લાગે છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।